નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનો 16મો પાઠ ગતિભંગ ભણવાનો છે. તો પાઠ જોતા પહેલા આપણે પાઠ જ્યારે પૂરો થશે એટલે કે આજના વિડીયોમાં જ તમને એના પ્રશ્ન જવાબ પણ હું સમજાવી આપીશ અને સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ તો સમજાવેલા જ છે. એ ઉપરાંત એક્સ્ટ્રા પ્રશ્નો પણ પાઠમાંથી જે નીકળી શકે એવા છે એ પણ લખીને સમજાવેલા છે. આ પ્રશ્નોના જવાબ તમને બાલાજી ક્લાસીસ જામનગર બ્લોગ સ્પોટ એના ઉપર પણ મળી જશે. તો સાઇટને જોવાનું ભૂલતા નહીં. આપણે પાઠની શરૂઆત કરીએ. લાગણી સભર એકદમ પાઠ છે, ખૂબ સરસ પાઠ છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. હવે આપણે ગતિભંગ પાઠની વાત કરીએ તો ગતિ એટલે કે ચાલવાની જે રીત છે એને આપણે ગતિ કહેવાય. ભંગ એટલે તૂટવી, મતલબ કે ચાલતા ચાલતા રોકાઈ જવું, અટકી જવું એને ગતિભંગ કહેવાય છે. શા માટે આ ગતિભંગ આ પાઠનું નામ રાખ્યું છે એ પણ આપણે આગળ જોશું. બીજું કે આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા, કારણ કે એકદમ નાનકડી વાર્તા જેવું જ છે, એકદમ ટૂંકો પાઠ છે અને એમના લેખક જે છે મોહનલાલ પટેલ, એ મોટે ભાગે નાની નાની વાર્તાઓ લખેલી છે, એમને લઘુકથાઓ લખેલી છે. એટલે આ પણ એક લઘુકથા જ છે, નાની વાર્તા છે. મોહનલાલ પટેલનો જન્મ 30/4/1927 રોજ થયેલો. મોહનલાલ બાભઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે, એટલે કે રિટાયર થઈ ગયા છે. હવે અત્યાર સુધી એ શિક્ષક હતા, હવે રિટાયર થઈ ગયા છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે. આની અંદર નાની નાની વાર્તાઓ આવેલી છે. બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન એમની નવલકથાઓ આ મોટી વાર્તાઓ છે. મોટા મોટા પુસ્તક હોય એમાં મોટી એક જ વાર્તા હોય છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે, એટલે કે જ્યારે તેઓ અમેરિકા ગયેલા ત્યારે એને જે પણ જોયું હોય એનું વર્ણન એ ગ્રંથમાં કરેલું છે. મોમ્પાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે, એટલે કે એને ટ્રાન્સલેટ કરેલું છે, ભાષાંતર કરેલું છે. કોઈ બીજા લેખકે જે લખેલું હોય એનું ભાષાંતર એમણે ગુજરાતીમાં કરેલું છે. પાઠનો આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. પહેલા કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા, કારણ કે કથા એટલે વાર્તા, સ્ટોરી, એનું નાનામાં નાનું સ્વરૂપ એટલે લઘુકથા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, એટલે કે કોણ છે, પહેલા શું કરતા, પછી શું કરે છે, એમની વિશેની તમામ માહિતી નવલકથામાં હોય, કારણ કે મોટી વાર્તા હોય. જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય, માત્ર એક પ્રસંગ એમાં બતાવવામાં આવેલો હોય, પણ નાયક કોણ છે, નાયિકા કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે એની કોઈ માહિતી એમાં હોતી નથી. માત્ર એક પ્રસંગની જ વાત કરવામાં આવે છે. લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, એક સમયનો, એક ક્ષણનો એમાં મહિમા છે, મહત્વ છે, ઇમ્પોર્ટન્સ છે. એનું એક જ ક્ષણ કે એક ચોક્કસ સમયની જ વાત હોય, જે અત્યંત લાઘવથી એટલે કે ટૂંકાણથી અંતે ચોટ આપી જાય છે, આપણા હૃદય ઉપર ઘા કરી જાય છે, આપણે પણ લાગણી સભર બનાવી દે છે. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે, કારણ કે એ ગાડી એટલે કે ટ્રેન પકડવા માટે જલ્દીથી જતા હોય છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. વાર્તાને અંતે કરુણતા સભર ચોટ છે, એટલે કે દુઃખ, દર્દ છે, વેદના છે. માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાની છાપ દેખાય છે, એટલે કે જે દીકરી એની મૃત્યુ પામી હતી એ દીકરીના પગલાની એને છાપ દેખાય છે, અથવા એના જેવી છાપ દેખાય છે, પગલાના નિશાન દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે, એટલે કે જે વિચારે ચડી જાય છે અને વિચારતા વિચારતા એને અટકાવવામાં આવે છે. પહેલા પત્નીના વિચારોને અટકાવવામાં આવે છે, પછી પતિના વિચારોને અટકાવવામાં આવે છે, માટે એને કહેવાય છે ગતિભંગ.
હવે આપણે પાઠની શરૂઆત કરીએ. સરસ મજાનો પાઠ છે, વિડીયો આખો જોજો મિત્રો. તો હવે આપણે શરૂઆત કરીએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. ઊભા માર્ગેનો મતલબ છે સીધા રસ્તે ઝડપથી ચાલતા હતા. રાજપુર સ્ટેશન છે ત્યાં એને ટ્રેન પકડવાની હતી, માટે ડુંગર જે વાર્તાનો નાયક છે અને એની વહુ એટલે કે એની પત્ની એ ઝડપથી માર્ગ ઉપર ચાલ્યા જતા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું, એટલે કે પત્ની એની પાછળ પાછળ ચાલી આવતી હતી, પણ બે વ્યક્તિ ચાલતા હોય એમાં એક વ્યક્તિ પાછળ હોય, એક વ્યક્તિ આગળ હોય, તો આગળવાળી વ્યક્તિને પાછળવાળી વ્યક્તિનો અવાજ સંભળાતો હોય, એટલે કે એની આવે છે, પણ એને એવું લાગ્યું કે જે પાછળ પાછળ આવવાનો અણસાર એટલે કે એને લાગવું કે મોડો પડી જવો, એટલે કે એની ચાલ છે, ગતિ છે એ ધીમી પડી ગઈ છે એવું એને લાગવા માંડ્યું. કારણ કે અવાજ દૂરથી આવતો હોય, કોઈ ચાલતું હોય તો, એટલે એને લાગવા માંડ્યું કે હવે એની પત્ની છે એ થોડી પાછળ રહી ગઈ છે. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. જેમ જેમ આગળ જતી હતી એમ એની નજર રસ્તા ઉપર પડતી હતી, અને જેમ નજર રસ્તા ઉપર પડતી હતી એમ એની ચાલ એકદમ ધીમી થતી જતી હતી. શું ખોળે છે? આ ડુંગરે પૂછ્યું. ખોળવું એટલે શોધવું. શું શોધે છે? શું શોધે છે? કારણ કે એની પત્ની છે એ રસ્તા ઉપર જોતી જોતી ચાલતી હતી, એટલે એને લાગ્યું કે કંઈક શોધી રહી હશે, તો એને પૂછ્યું કે શું શોધે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો કે હું તો કંઈ શોધતી નથી. કારણ કે જવાબ ન આપ્યો, જે જોતી હતી પણ એને જવાબ ન આપ્યો, એને ખાલી એટલું જ કીધું કંઈ નહીં, અને એમ કરીને ઝડપથી ચાલવાનો પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો, એટલે કે વળી ચાલ, એની ગતિ, એની ઝડપ છે એ ધીમી થઈ ગઈ. થોડાક ડગલા સુધી તો ચાલ્યું, પછી એકદમ પાછો વેગ એનો ધીમો પડી ગયો. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. અડવડિયા ખાવા એટલે આપણે કે ને ગળથોલિયા ખાવા, આડો અવળું, પગ સીધા ન પડવા, આડો અવળું જોતા જોતા ચાલવું. તો કે ગાંડાની માફક આમ આડે આમ તેમ કેમ ચાલે છે? સીધી ચાલ અથવા તો ઝડપથી ચાલ, કંટ્રોલ ન હોય એ રીતે. અડવડિયા ખાવા એટલે કંટ્રોલ ન હોય, લથડિયા ખાતા હોય એ રીતે ચાલવું. એટલે ડુંગર ગુસ્સે થયો કે આ રીતે શું કામ ચાલે? સીધી ચાલવા માંડ, ઝડપથી ચાલ. દિવસ આથમવા આવ્યો, એટલે કે હવે સાંજ થવાનો સમય છે, દિવસ પૂરો થવા આવ્યો છે, સૂર્ય આથમી ગયો છે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, કાં તો આમ જો ચાલીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, અને કાં તો મતલબ કે રાત પડી જશે, મોડું થઈ જશે. જો આમને આમ કર્યા કરીશ તો અંધારું તો થઈ જ જશે, પણ રાત પણ થઈ જશે અને મોડું થઈ જશે, તો ગાડી પણ આપણને મળી શકશે નહીં. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. થોડીક વાર પાછું કીધું એટલે વળી પાછી થોડાક ડગલા ચાલી, પણ એક સમય એવો આવ્યો કે ચાલતી ચાલતી એ તો બેસી જ પડી, એટલે કે બેસી જ ગઈ, ચાલવાનું બંધ થઈ ગયું. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો, કારણ કે ડુંગર આગળ નીકળી ગયો હતો. પત્ની બેસી ગઈ એટલે આગળથી એ ફરીને પાછો આવ્યો. તે આજ ધાર્યું છે શું? ધારવું મતલબ નક્કી કરવું. તે આજ શું નક્કી કર્યું છે? આજ શું ધાર્યું છે મતલબ કે શું નક્કી કર્યું છે? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. ઘરના કે ઘાટના નહીં એનો મતલબ છે ક્યાંયના નહીં રહીએ આપણે. કારણ કે ગાડી ચૂકી જશું તો ક્યાં જશું? પછી ન ઘરના રહેશું ન ઘાટના, મતલબ કે ક્યાંયના નહીં રહીએ એવી દશા થશે, એવી સ્થિતિ થશે. દશા એટલે સ્થિતિ. રાત કાઢીશું ક્યાં? રાત પસાર ક્યાં કરશું જો ગાડી ચૂકી જઈશું તો? કારણ કે એના ગામથી રાજપુર જતા હતા, જો ટ્રેન ચૂકી જાય તો રાજપુરમાં એને રહેવા માટેની કોઈ જગ્યા નથી, તો રાત ક્યાં પસાર કરશે? પત્ની કશું જ બોલી નહીં, કંઈ ન બોલી. ભાવાદ્ર બનીને, ભાવ આદ્ર એટલે કે લાગણીથી ભીનાશ, આદ્ર એટલે ભીનું, લાગણીમાં તરબોળ થઈ ગયેલી, લાગણીથી ભીની થઈ ગયેલી
એકદમ લાગણી સભર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. નજરની પીંછી એટલે કે નજર જોવાની રીત, દ્રષ્ટિ ધૂળ ઉપર પસવારી મતલબ કે એક જગ્યાએ જોઈ રહી હતી. મતલબ કે એકદમ લાગણી સભર બનીને રસ્તા ઉપરની જે ધૂળ હતી એને એકી ટસે એક ધારી જોઈ રહી હતી. જોયું? એ બોલી. એના પતિને કીધું કે જોયું, મતલબ કે એને કંઈક દેખાડવા માંગે છે કે તમે જુઓ છો. એ બોલી. શું? મને તો કંઈ દેખાતું નથી. ડુંગર એની પત્નીને કહે છે કે તું શું જોવાનું કહે છે, મને તો કંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. આંગળીનો છેડો મતલબ કે આંગળીની આગળનો જે ભાગ છે છેક જમીન સુધી લઈ ગઈ, જમીન પાસે લઈ ગઈ અને એક ઘાટીલી પગલાની છાપ એ બતાવી રહી હતી. ઘાટીલી એટલે યોગ્ય ઘાટવાળી, એકદમ ચોક્કસ આકારવાળી. પગલી એટલે કે જે પગની છાપ હોય તે બતાવી રહી હતી. પગની એક છાપ હતી, ચોક્કસ યોગ્ય આકારની હતી, એને ઘાટવાળી કે ઘાટીલી કહેવાય. એ છાપને બતાવી રહી હતી ડુંગરને કે આપણી બબલીની જ પગલી જાણે. આપણી બબલી એટલે એની પુત્રી, એની જ પગલી હોય એવું લાગે છે. આપણી બબલીની જ પગલી હોય. આ અલંકાર છે જાણે. ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે શબ્દ આવે તો આપણી બબલીની જ પગલી જાણે એટલે કે આપણી બબલીની પગલી હોય એવું જ લાગે છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. રસ્તામાં ચાલતી ચાલતી હું ધીમી પડવાનું કારણ એ હતું કે આ જે પગલીઓ છે, આ પગની છાપ છે એ હું જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું. બરોબર એટલે કે એકદમ એના જેવું જ, એનું જ હોય એવું લાગે. આંગળાની બોર જેવી જ છાપ. બોર જેવી. આંગળો આગળનો આપણો ગોળ હોય. આગળનો જે આંગળાનો આગળનો ભાગ હોય ને, જે ટોચકું હોય એ ગોળ હોય, એટલે બોર જેવો ગોળ ભાગ છે આંગળાનો. આ રીતે એ ગોળ ભાગની વાત કરે છે. આંગળાની આગળની છાપ જે આ રીતે ગોળ ભાગ હોય એની વાત કરે છે. તો એ બોર જેવી હતી કારણ કે છોકરી જે છે એ નાની હતી એટલે એના આંગળાનો ભાગ છે એ ગોળ છે. ગાંડી એવા પગલાં તો ઘણાય હોય. લે ચાલ, મોડું થશે. કારણ કે ડુંગર એની પત્નીને સમજાવે છે કે ગાંડી, પણ એ ગાંડી એટલે એને કોઈ ખરાબ રીતે બોલે છે એવું નથી, પણ આ એક પ્રેમમય ભાષા છે. પ્રેમથી, એની લાગણીથી બોલાવવા માટે એને ગાંડી કહે છે. ગાંડી એટલે કંઈ પાગલ છે એવું નથી કહેતા અહીંયા, પણ પ્રેમથી જે શબ્દ વાપરવામાં આવે છે એ શબ્દ છે કે ગાંડી એવા તો કેટલાય પગલાં હોય. હવે ચાલ, મોડું થશે, આપણને નહીં પહોંચીએ તો ગાડી આપણે ચૂકી જઈશું. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. કારણ કે બાળકના પગલાની જે છાપ જોઈ, એ પત્ની છાપ જોતી હતી એટલે એને, પત્નીને મૃત સંતાનની સ્મૃતિ એટલે કે યાદ આવી. એની જે બાળકી છે બબલી, એ મૃત્યુ પામેલી છે અને એ મૃત્યુ પામેલી બાળકીની એની પત્નીને યાદ આવે છે અને એનાથી હાલી ઉઠેલી મતલબ કે દુઃખી થયેલી, ડગી ગયેલી, એનું ધ્યાન છે એની પુત્રી તરફ વહી ગયું, મૃત પુત્રી તરફ વહી જાય છે એટલે એ ડગી ગયેલી કહી શકાય. એના પ્રત્યે એના પતિએ સહાનુભૂતિનો એક બોલ કાઢ્યો. સહાનુભૂતિ એટલે એના પ્રત્યે થોડી અનુભૂતિ, સમ અનુભૂતિ કહી શકાય, સ અનુભૂતિ કહી શકાય. એના પ્રત્યે હમદર્દીની લાગણીથી એને કીધું કે ભાઈ એવા પગલાં તો ઘણા બધા હોય. કારણ કે એ સમજી ચૂક્યો હતો કે એની પત્ની અત્યારે લાગણી સભર છે, વેદના થાય છે, એને દુઃખ થાય છે, એની પુત્રીની યાદ આવે છે. માટે એનો પતિ એમ કહે છે કે એવી પગલીઓ તો ઘણી બધી હોય, તું ચાલવા માંડ. પત્ની બેસી જ રહી તો પણ પત્ની ઊભી ન થઈ, ચાલી નહીં, એમને બેસી રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. હૈયે જડાઈ જવી એટલે કે હૈયામાં કોતરાઈ જવી, હૃદયમાં કોતરાઈ જવી. એની યાદ એમનેમ જ રહેવી, ક્યારેય ભૂલવું નહીં. મતલબ કે જ્યારે એ ખેતરે જતી હતી ત્યારે એની સાથે જે એની મૃત પુત્રી હતી બબલી, એ
આગળ આગળ ચાલતી હોય ત્યારે એની જે માં છે એટલે કે ડુંગરની પત્ની છે એના પગલાની છાપ જોતી હતી, તો એની જે પગલાની છાપ છે એના હૈયામાં છપાઈ ગઈ હતી એવું કહેવા માંગે છે. આ એ જ પગલી એટલે કે એના જેવી જ અથવા તો એ જ પગલી હોય એવું મને લાગે છે. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. બીબો એટલે કે એનો જે છપાઈ ગયેલો ભાગ હતો એને બીબો કહેવાય. તો એ બીબામાં એની નજર ઢળી હતી, છાપમાં જે પગલાની છાપ હતી એ છાપમાં એની નજર ઢળી હતી, મતલબ કે એ જોઈ રહી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. એક વખત એને એના પત્નીના મોઢા સામે જોયું અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. ગગન એટલે આકાશ, આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી, મતલબ કે આકાશ તરફ જોઈ રહ્યો. જ્યાં આપણે એવું કહેતા હોઈએ છીએ કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો એ આકાશમાં જાય છે, સ્ટાર એટલે કે તારો બની જાય છે. એટલે એ પણ એની પુત્રીને યાદ કરી અને આકાશ તરફ કોઈ જગ્યાએ જોઈ રહ્યો. બંને જણ સ્થિર થઈ ગયા, બંને ખોવાઈ ગયા એમ કહીએ તો પણ ચાલે, કારણ કે એ હલતા ચલતા નથી. બંનેને અત્યારે પોતાની પુત્રીની યાદ આવે છે, જે મૃત્યુ પામેલી છે એ પુત્રીની યાદ આવે છે, માટે એ હાલતા ચાલતા નથી. એટલે ડુંગર પણ કોઈ એક દિશામાં જોઈ રહ્યો, મતલબ કે એ પણ વિચારોમાં ખોવાઈ ગયો છે. એની પત્નીને તો ક્યારના એના બાળકીના વિચાર આવતા હતા, પણ હવે ડુંગરને પણ એના વિચાર આવવા માંડ્યા. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. બરાબર જોજો, લાકડીના ટેકે, કારણ કે ગામડાનું દ્રશ્ય છે, ગામડાની વાત છે, એટલે લાકડી લઈને જતા હોય ત્યારે લાકડી એ હાથમાં ટેકો રાખી અને આકાશ તરફ મોં કરીને જેનો પતિ ઊભો હતો એ જોઈને એની પત્ની સાવધ બની ગઈ, સજાગ બની ગઈ, જાગૃત બની ગઈ, એકદમ સાવધાન થઈ ગઈ. મતલબ કે એને ખબર પડી ગઈ કે એનો પતિ પણ એની મૃત બાળકીના વિચારોમાં ખોવાઈ ગયો છે, માટે જો વધારે પ્રમાણમાં એના વિચારોમાં ખોવાયેલો રહેશે તો એ વધારે દુઃખી થશે. એટલે એ દુઃખમાંથી બહાર કાઢવા માટે, એના વિચારોમાંથી બહાર કાઢવા માટે એકદમ સજાગ બની ગઈ, જાગૃત બની ગઈ, સાવધ બની ગઈ અને એણે કહ્યું, લ્યો હેંડો. હેંડો એટલે ચાલો. આ તળપદો શબ્દ છે, મોટે ભાગે મહેસાણા બાજુનો શબ્દ છે. હેંડો એટલે ચાલવું, તો કે લ્યો હવે ચાલો, હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું. કે જલ્દીથી ચાલો, પગ જલ્દીથી ઉપાડો, ઝડપભેર ચાલો, નહીતર આપણે ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. બમણા એટલે ડબલ સ્પીડથી ચાલવા માંડ્યું. પણ અહીંયા એ માતા પિતાનો જે ભાવ છે એની પુત્રી પ્રત્યેનો, પહેલા ડુંગરની પત્ની છે એ એની સ્મૃતિમાં, એની યાદમાં, એના વિચારોમાં ખોવાઈ જાય છે. અને પત્નીને વિચારોમાં ખોવાયેલી જોઈને ડુંગર પણ પોતાની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જાય છે. ત્યારે એની પત્નીને એવું લાગે છે કે જો પતિ પણ વધારે દુઃખી થશે, એની યાદમાં ખોવાઈ જશે તો મુશ્કેલી થોડી વધી જશે. એટલે એને વિચારોમાંથી કાઢવા માટે કહે છે કે ચાલો, નહીતર ગાડી આપણે ચૂકી જઈશું અને જલ્દીથી ચાલવા માંડો. એટલે બંને જણા જલ્દીથી ચાલવા માંડે છે. આ વિકલ્પમાંથી લીધેલું છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ, પછી પ્રશ્નોના જવાબ જોઈશું. સમાનાર્થી શબ્દો છે અહીંયા, અથવા શબ્દાર્થ છે. અણસાર એટલે ઈશારો અથવા સંકેત. આપણે જે પાછળ આવવાનો જે ભાવ છે એનો, એ અણસાર એટલે કે ઈશારો અથવા તો સંકેત. આથમવું એટલે અસ્ત પામવું, પડતી દશામાં આવવું એટલે કે સૂર્યનું આથમી જવું, એને આથમવું કહેવાય. વેગ એટલે ગતિ અથવા ઝડપ. ભાવાદ્ર એટલે ભાવ વિભોર, ભાવથી માયાળું, ભાવથી ભીંજાયેલ. દશા એટલે સ્થિતિ અથવા હાલત. સાવધ એટલે હોશિયાર, ખબરદાર, જાગ્રત, સાવધાન કહી શકીએ, સજાગ કહી શકીએ. સ્મૃતિ એટલે સંસ્મરણો, યાદગીરી. અડવડિયું એટલે અડબડિયું અથવા તો લથડિયું, જે ચાલવામાં યોગ્ય રીતે ન ચાલી શકે એ. તળપદા શબ્દમાં હેંડો એટલે ચાલો. કહેવત નહીં ઘરના કે નહીં ઘાટના, ના આ બાજુના કે ન તે બાજુના, એટલે કે ક્યાંયના પણ ન રહીએ એવી સ્થિતિ એને કહેવાય છે નહીં ઘરના કે નહીં ઘાટના. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોવાના છે, તો એ આપણે સાઇટ ઉપર જઈને
જોશું એમાં એક્સ્ટ્રા પ્રશ્નો પણ આપેલા છે અને સમાજનો જે છઠ્ઠો પાઠ છે એના પ્રશ્ન જવાબ લખવામાં કદાચ 1-2 દિવસની વાર લાગશે, એ પણ હું મૂકી દઈશ, એટલે એ પણ તમે જોઈ લેજો, કારણ કે એનું કામ અત્યારે ચાલુ જ છે, થઈ જશે પૂર્ણ એટલે હું મૂકી દઈશ એમાં. તો હવે આપણે સાઇટ ઉપર જઈ આ પાઠના પ્રશ્ન જવાબ જોઈ લઈએ. આ સાઇટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં દરરોજ મૂકીએ જ છીએ વિડીયોની નીચે. એમ છતાં પણ જો લિંકથી ઓપન ન થવું હોય તો તમે ગૂગલની અંદર બાલાજી ક્લાસીસ જામનગર બ્લોગ સ્પોટ લખશો એટલે સીધું આવશે, એમાં અબાઉટ અસ આવશે, અબાઉટ અસ ખુલશે, પછી તમે હોમનું બટન અહીંયા તમે જોઈ શકો છો, હોમનું બટન દબાવશો એટલે તમને આ ભાગ સીધો દેખાશે, નહીતર પહેલાં તમને આ આવશે. જ્યારે તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને સીધો આ જ પેજ આવશે અબાઉટ અસ. પણ જ્યારે અબાઉટ અસ આવે ત્યારે તમે હોમ કરશો એટલે તમને ફરીથી જે આપણી મૂળ ભાગ છે તે તમને મળી જશે. અહીંયા આપણે મૂકેલો જ છે ગુજરાતી ચેપ્ટર 16 ક્વેશ્ચન આન્સર 16 પાઠ છે એના પ્રશ્ન જવાબ. એની નીચે હિન્દીના 16મા પાઠના પ્રશ્ન જવાબ પણ મૂકેલા છે. અહીંયા તમે જોઈ શકો છો, આના ઉપર ક્લિક કરશો એટલે તમને મળી જશે. સાઈડમાં પણ આપેલું જ છે. એ ઉપરાંત નીચે પણ ગુજરાતી અર્થ વિસ્તાર ભાગ 2 આપેલું છે, જેમાં બીજા 2 અર્થ વિસ્તાર આપ્યા છે. એની પહેલા ભાગ 1માં 3 અર્થ વિસ્તાર આપ્યા હતા, ટોટલ 5 અર્થ વિસ્તાર થઈ ગયેલા છે. એ ઉપરાંત વિજ્ઞાન પાઠ 2ના પ્રશ્ન જવાબ પણ છે. આમાં ટોટલ 29 વસ્તુઓ અત્યારે છે જ, માટે તમે જોઈ શકશો. તો આપણે અત્યારે અભ્યાસ કરીએ 16મા પાઠનો. આના ઉપર તમે ટચ કરશો એટલે આખી પોસ્ટ છે એ ખુલી જશે અને તમને દરેક પ્રશ્ન અહીંયા મળી રહેશે. મેં તમને આગળ પણ કીધું હતું, અહીંયા એન્ટર યોર ઈમેલ એડ્રેસ, જો તમે ઈમેલ એડ્રેસ નાખી અને સબસ્ક્રાઇબ કરી દેશો તો તમને આ પોસ્ટ ઈમેલથી પણ મળી જશે. એની લિંક છે એ. જ્યારે હું કોઈ પણ પોસ્ટ મૂકીશ તો તમને મળી જશે. તમે કોમેન્ટ પણ આમાં કરી શકો છો. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સાચો વિકલ્પ જે હોય તે આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? તો એમાં 4 ઓપ્શન આપેલા છે: સ્ટેશન માસ્તર, ડુંગર, ડુંગરની પત્ની અને પતિ. હવે વિકલ્પમાં પણ આપણે ખબર પડે કે સ્ટેશન માસ્તર ક્યાંય આવું બોલતો જ નથી, એટલે એનું તો આવશે જ નહીં. પછી વધે છે ડુંગર અને પતિ. જો ડુંગર બોલે તો એ પતિ બોલ્યો કહેવાય, પતિ બોલે તો પણ ડુંગર બોલ્યો કહેવાય, કારણ કે પતિ એ જ ડુંગર છે ને ડુંગર એ જ પતિ છે. તો આપણા માટે વિકલ્પ વધ્યો ડુંગરની પત્ની. ખાસ યાદ રાખજો કે જે આવા પાઠો છે જેમાં બહુ વધારે કોઈ વર્ણન ન હોય, એના પ્રશ્ન જવાબ છે એ કાવ્ય જેવા જ હોય, એ લખવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. એટલા માટે હું જ્યારે પ્રશ્ન તમને સમજાવું એ ખાસ જોજો. હવે આગળ બીજો પ્રશ્ન છે વિકલ્પ કે ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? તો એ રાજપુર, કારણ કે બાકીના આમાં કોઈ સ્થળનો ઉલ્લેખ નથી. ગાંધીધામ પણ નથી, ધોરાજી પણ નથી કે વર્તેજ પણ નથી. રાજપુર તો આપણા માટે એક જ છે, રાજપુર. હવે એક વાક્યમાં ઉત્તર આપો. ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તો જવાબ, ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને પોતાનું મૃત સંતાન એટલે કે બબલી, એની મૃત દીકરી યાદ આવ્યું. બબલી મેં કૌંસમાં લખ્યું છે એટલે મૃત સંતાન યાદ આવ્યું. ધૂળની અંદર જે પગની છાપ હતી એ છાપ જોઈને ડુંગરની પત્નીને પોતાની જે મૃત્યુ પામેલી દીકરી છે બબલી એ યાદ આવી. ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? ડુંગરે, યાદ રાખજો ડુંગર નામ છે, ડુંગર એટલે પહાડ નહીં. તો ડુંગરે પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ સ્થિર કરી, એટલે કે આકાશ તરફ સ્થિર કરી. એકી ટસે આકાશ તરફ જોઈ રહ્યો, કોઈ આકાશની કોઈ એક ચોક્કસ દિશામાં જોઈ રહ્યો હતો. હવે ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. પહેલો, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે? તો એમાં જવાબ છે
ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર બાળકીના પગલાંની છાપ જોઈ. એટલે કે જ્યારે ચાલતી આવતી હતી ત્યારે એને જે કોઈ એક બાળકીના પગલાંની છાપ હતી એ દેખાણી. એ પગલીની છાપ પોતાની મૃત સંતાન બબલીની જ હોય એવી હતી, કારણ કે એની મૃત પુત્રીના પગલાંની છાપ અને આ જે પગલાંની છાપ રસ્તા ઉપર હતી એ બંને સરખી હોય એવું લાગતું હતું. તેમને બબલીની યાદ આવતા તે અટકી ગઈ. એને કારણે એની છાપ દેખાણી તો એને મૃત પુત્રી યાદ આવી, અને મૃત પુત્રી યાદ આવવાને કારણે તે અટકી ગઈ. બીજો પ્રશ્ન છે, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? તો ડુંગર પણ પોતાની પત્નીની જેમ પોતાના મૃત સંતાન બબલીની સ્મૃતિમાં ખોવાઈ ગયો હતો. એને પણ યાદ આવવા માંડી હતી. તેને પોતાના મૃત સંતાન બબલીના વિચારોમાંથી બહાર કાઢવા માટે ડુંગરની પત્નીએ કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. એટલા માટે કીધું હતું કે એ પણ એની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગયેલો હતો. એટલે એ વિચારોમાંથી એને બહાર કાઢવા માટે, બહાર લઈ આવવા માટે, એને ઓછું દુઃખ થાય એના માટે એની પત્નીએ આ વાક્ય બોલ્યું, જેથી એ એનો પતિ છે એની પુત્રીની યાદમાંથી બહાર આવી જાય. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં જવાબ લખો. એમાં એક જ પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે, 7-8 લીટી જેટલો થઈ જાય એવો છે. પુત્રી ખોયાની. ખોયાની મતલબ કે એ મૃત્યુ પામી હતી માટે ખોઈ બેઠા હતા. એની પાસે પુત્રી નહોતી, તો એ પુત્રી ખોવાનું જે દુઃખ છે એની વાત છે. તો પુત્રી ખોયાની માતા પિતાની વેદના એટલે કે દુઃખ પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો. આપણે આપણા શબ્દોમાં લખવાનું છે, પણ પાઠના આધારે લખવાનું છે. માતા પિતાની સ્થિતિ કેવી હતી પુત્રીને ખોવાને કારણે એ આપણે કહેવાનું છે. તો એમાં જવાબ આપણે લખીએ કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ડુંગર અને તેની વહુ જઈ રહ્યા હતા. એવામાં ડુંગરને લાગ્યું કે પોતાની પત્નીની પાછળ પાછળ આવવાની ગતિ ધીમી થઈ ગઈ છે, કારણ કે જે સ્પીડે ચાલતી હતી પહેલાં એ ધીમી પડી ગઈ હોય એવું એને અણસાર આવી ગયો. આપણે જોયું એમ એને એવું લાગવા માંડ્યું કે એની પત્ની થોડી પાછળ રહી ગઈ છે અને ધીમે ધીમે ચાલવા માંડી છે. ડુંગરે પાછું વળીને જોયું તો તેની પત્ની રસ્તા પર પોતાની નજર ફેરવી રહી હતી, એટલે કે રસ્તા ઉપર જોઈ રહી હતી. પત્નીને ઝડપથી ચાલવા કહ્યું તો પણ તેનો વેગ ધીમો પડી ગયો. એને એકવાર તો ફરીથી કીધું, આપણે ખબર છે કે ઝડપથી ચાલ નહીતર મોડું થઈ જશે, છતાં પણ એની સ્પીડ છે, એનો વેગ છે, એની ઝડપ છે એ ધીમી થઈ ગઈ. તેની પત્નીને પોતાની મૃત બાળકી બબલીના પગની છાપ જેવી જ છાપ જોવા મળી હતી. તેથી તે પોતાના મૃત સંતાનની યાદમાં ખોવાઈ જાય છે. પત્નીને ખેતરે આવતા જતા આગળ આગળ ચાલતી બબલીની પગલીઓ યાદ આવે છે કે આવી જ પગલી એની દીકરીની હતી, મૃત દીકરીની હતી. તેનાથી ડુંગરને પણ બબલી સાંભળી આવે છે. સાંભળી એટલે યાદ આવવું, સાંભળી નથી, યાદ રાખજો. સાંભળવું એટલે અલગ છે, સાંભળવું એટલે યાદ આવવું. તો સાંભળી આવે છે, યાદ આવે છે અને તેના વિચારોમાં ખોવાઈ જાય છે. એ પણ એના વિચારોમાં ખોવાઈ જાય છે. આવી રીતે પતિને વિચારોમાં ખોવાયેલો જોઈને ડુંગરની પત્ની સાવધ થઈને કહે છે, એકદમ જાગૃત અવસ્થામાં આવી જાય છે, સજાગ થઈ જાય છે અને કહે છે કે લ્યો હેંડો, પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. આમ માતા પિતા બંને પુત્રી ખોયાની વેદના અનુભવે છે, બંનેને દુઃખ છે. લેખકે તેમની આ વેદનાને લાગણીસભર રીતે રજૂ કરેલ છે. તો આ રીતે તમે પણ પ્રશ્ન જવાબ લખી શકો છો. મોટે ભાગે સ્ટોરી એટલે કે જે પાઠની વાર્તા છે એ યાદ રાખી એના મુજબના શબ્દો લખવા જરૂરી છે. જો એ રીતે તમે શબ્દ લખશો તો તમને માર્ક પણ મળશે. અને મેઇન જે મુદ્દાઓ છે, પોઈન્ટ છે અમુક, એ તમારે આમાંથી યાદ રાખવાના છે, અથવા તો અમુક શબ્દો યાદ રાખશો તો પણ ચાલશે. આવા છેલ્લે જે આપણે લખ્યા છે કે વેદનાને લાગણીસભર રીતે રજૂ કરેલ છે, તો એવા શબ્દો આવે તો માર્ક વધુ મળી શકે છે તમને. હવે આપણે જોવાના છે વધારાના પ્રશ્નો.
વધારાના એક્સ્ટ્રા પ્રશ્નો છે, આવા પ્રશ્નો પણ પૂછાય છે. તો કઈ રીતે પૂછાય કે ગતિભંગ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એટલે કે ગતિભંગ જે પાઠ છે એ કયા પ્રકારનો છે? તો એનો જવાબ છે લઘુ કથા. ગતિભંગ તમે આખું લખો તો આમ લખી શકો કે ગતિભંગ પાઠનો સાહિત્ય પ્રકાર લઘુ કથા છે, આમ પણ તમે લખી શકો છો. અને ઘણી વખત એ જોડકાઓની અંદર પણ પૂછાય છે, કારણ કે એક બાજુ એ કૃતિ એટલે કે પાઠના નામ હોય, સામે એનો સાહિત્ય પ્રકાર હોય. ઘણી વખત એવી રીતે પૂછાય છે કે એક બાજુ પાઠના નામ હોય, સામે લેખક કે કવિના નામ હોય, અથવા તો પાઠના નામ અને સામે કોઈ એક પાત્રનું નામ હોય. જેમ કે માનો કે ગતિભંગ સામે ડુંગર અથવા ડુંગરની પત્ની, એવી રીતે આપેલું હોય. તો ઘણી બધી રીતે પૂછી શકે છે. આપણે પેપરોની ચર્ચા પણ પછી કરશું જ, પણ અત્યારે બીજો પ્રશ્ન જોઈએ તો ગતિભંગ પાઠના લેખક કોણ છે, અથવા ગતિભંગ પાઠના લેખકનું નામ જણાવો. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો એ છે મોહનલાલ પટેલ. આમાં પણ તમે આગળ લખી શકો છો કે ગતિભંગ પાઠના લેખક મોહનલાલ પટેલ છે, અથવા ગતિભંગ પાઠના લેખકનું નામ મોહનલાલ બાભઈદાસ પટેલ છે, અથવા મોહનલાલ પટેલ લખશો તો પણ ચાલશે. ત્રીજો પ્રશ્ન છે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? કારણ કે આ પ્રશ્ન સમજીને લખવાના છે. પાઠમાંથી તમને ડાયરેક્ટ આના વાક્યો મળી જશે, પણ કયું સહાનુભૂતિવાળું વાક્ય છે એ જોવું પડે. તો ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. હવે આનું જો કારણ લખવાનું હોય તો તમે એ પણ લખી શકો, કારણ કે એની પત્ની તેમની મૃત પુત્રી બબલીની યાદમાં ખોવાઈ જાય છે, એના વિચારોમાં ખોવાઈ જાય છે, માટે એનો પતિ એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. ચોથો પ્રશ્ન છે પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને શેની ચિંતા હતી? તો પત્ની મોડું કરશે, બેસી પડેલી એટલે મોડું થશે. તો પત્ની મોડું કરશે તો રસ્તામાં જ અંધારું થઈ જશે. જો અંધારું થઈ જશે તો ગાડી ચૂકી જઈશું, અને ગાડી ચૂકાઈ જશે તો રાત ક્યાં કાઢવી તેની ચિંતા થઈ એને, અથવા એની ચિંતા હતી. એટલા માટે એને ઝડપથી ચાલવા માટે કહે છે. પાંચમો પ્રશ્ન છે ગતિભંગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો ગતિભંગ પાઠ વિકલ્પમાંથી લેવામાં આવ્યો છે. વિકલ્પ આ નામ છે સંગ્રહનું, એમાંથી લેવામાં આવ્યો છે. પગલીના આંગળાની છાપ કોના જેવી હતી? અહીં જો પગલી છે એટલે પગની, બબલી નથી, ધ્યાન રાખજો, કોઈ ભૂલ નથી એમ. તો પગના જે આંગળાની છાપ છે એ કોના જેવી હતી? તો પગલીના આંગળાની છાપ બોર જેવી હતી. બોર જેવો એનો આકાર હતો. તો અહીંયા આપણા પ્રશ્ન જવાબ પણ પૂરા થાય છે. મેં કીધું એમ સમાજના પ્રશ્ન જવાબ પણ હું મૂકી દઈશ. તમે અહીંયા કોમેન્ટ પણ કરી શકો છો. એન્ટર યોર કોમેન્ટ, એની અંદર તમે લખશો એટલે અહીંયા આવી જશે. કોમેન્ટ આવે ત્યાર પછી તમારે અહીંયા પબ્લિશ કરી દેવાનું, એટલે મને દેખાશે. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે અહીંયા ટાઈપ કરી શકો છો. જેમ તમે યુટ્યુબની અંદર કોમેન્ટ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે જ છે, તમે પણ અહીંયા પણ પ્રશ્ન પૂછી શકશો, તો હું તમને એનો જવાબ પણ આપી દઈશ. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે નવા વિષય સાથે મળશું. કદાચ આપણે હવે પછી ગણિતનું જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે એ આપણે લઈશું આગળના ભાગમાં. અને સાથે સાથે મેં કીધું એમ 16મા પાઠના છઠ્ઠા પાઠના સમાજના પ્રશ્ન જવાબ પણ હું મૂકી દઈશ. મિત્રો, વિડીયોને લાઈક કરજો, જેથી મને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, અને બને એટલો આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો. હવે આપણે ગણિતના વિષય સાથે મળશું, જેમાં આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર છે એ ભણશું. ખાસ જે ત્રિકોણમિતિ છે એ સાયન્સ રાખતા હોય અથવા તો જેને ડિપ્લોમામાં જવું હોય એના માટે અગત્યનું છે, કારણ કે ડિપ્લોમાની અંદર પણ ત્રિકોણમિતિના ચેપ્ટરો આવે જ છે. એટલે જો તમે પાયાનું જ્ઞાન વ્યવસ્થિત મેળવી લેશો તો આગળ જતાં તમને
કોઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે એ બરાબર જોજો અને પહેલા વિડીયોથી જ બરાબર પાયાથી સમજજો, જેથી આગળ તમને કોઈ મુશ્કેલી ન આવે.